મિત્રો, વર્ષ 2025ના જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે 6 નક્ષત્રના વાહનને વરસાદ અતિ પ્રિય હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની પ્રબળ સંભાવના જણાઈ શકે. કયા નક્ષત્રમાં કયું વાહન છે એ અંગેની માહિતી આ વિડીયોમાં મેળવતા પહેલાં નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું. મિત્રો, ખેતીના દરેક પાકને પુષ્ય નક્ષત્રનું પાણી અમૃત સમાન ગણવામાં આવે છે. તો આ વર્ષે પુષ્ય નક્ષત્રનું વાહન મોરનું છે. નક્ષત્ર જુલાઈ મહિનાની 19 તારીખે બેસે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ અથવા તો ખૂબ જ સારા વરસાદની સંભાવના આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના પંચાંગમાં જોવા મળી રહી છે. આગળ મઘા નક્ષત્રની વાત કરીએ તો મઘા નક્ષત્રના પાણીના મહત્વને આપણે બધા ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. તો વર્ષ 2025 દરમિયાન ઓગસ્ટ મહિનાની 16 તારીખે મઘા નક્ષત્રનો વિધિવત પ્રવેશ થશે. મઘા નક્ષત્રનું વાહન આ વર્ષે ડેટકાનું હોવાથી ગુજરાત રાજ્યમાં વરસાદના મોટા રાઉન્ડ આ વર્ષે જોવા મળી શકે છે. કેમ કે ડેટકાનું વાહન હોવાથી આ નક્ષત્રમાં વરસાદના ચાન્સ ખૂબ જ ભરપૂર ગણી શકાય. મિત્રો, ભૂતકાળના વર્ષનું સરવૈયું જોઈએ તો પૂર્વા નક્ષત્રમાં પણ વરસાદના મોટા રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જોવા મળતા હોય છે. તો આ વર્ષે પૂર્વા નક્ષત્ર ઓગસ્ટ મહિનાની 30 તારીખે શનિવારે બેસશે. પૂર્વા નક્ષત્ર એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું આ વર્ષે વાહન ભેંસનું હોવાથી ગુજરાત રાજ્યમાં વરસાદના સારા રાઉન્ડ આ વર્ષે પણ પૂર્વા નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળી શકે. ઉત્તરતા ચોમાસાના સમયગાળા દરમિયાન બપોર પછી ભારે પવન અને ગાજવીજ સાથે જે નક્ષત્રમાં વરસાદ પડતો હોય છે એ વરસાદના નક્ષત્રને આપણે હાથિયા નક્ષત્ર તરીકે ગણીએ છીએ. તો મિત્રો, આ વર્ષે સપ્ટેમ્બર મહિનાની 27 તારીખે શનિવારે વહેલી સવારે હસ્ત નક્ષત્રનો પ્રવેશ થશે. હસ્ત નક્ષત્ર દરમિયાન આ વર્ષે વાહન મોરનું હોવાથી આ નક્ષત્રના સમયગાળામાં ગુજરાત રાજ્યમાં બપોર બાદ તોફાની વરસાદની સંભાવના જોવા મળી શકે. મિત્રો, વર્ષ 2025ના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ આ વર્ષે ચિત્રા નક્ષત્ર અંગેની માહિતી મેળવીએ તો આ વર્ષે 10 ઓક્ટોબરના દિવસે ચિત્રા નક્ષત્ર બેસશે. ચિત્રા નક્ષત્ર બેસશે ત્યારે આ સમયગાળા દરમિયાન નક્ષત્રનું વાહન હાથીનું હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના નકારી શકાતી નથી. દર વર્ષે ગુજરાતમાં જ્યારથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરે છે ત્યારે એટલે કે તે સમયગાળા દરમિયાન બેસતું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર. એટલે જ સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને માવઠાના વરસાદ તરીકે પણ ગણવામાં આવે છે. તો વર્ષ 2025 અંગેની સ્વાતિ નક્ષત્ર અંગેની માહિતી મેળવીએ તો ઓક્ટોબર મહિનાની 24 તારીખે શુક્રવારે સ્વાતિ નક્ષત્ર બેસશે. સ્વાતિ નક્ષત્રના વાહન અંગેની વાત કરીએ તો આ વર્ષે સ્વાતિ નક્ષત્રનું વાહન ડેટકાનું રહેશે, જેથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ સ્વાતિ નક્ષત્રના સમયગાળા દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ગણી શકાય.